હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણપ્રભા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું બંગડી કઈ રીતે પોરવવી। તો ચાલો શરૂ કરીએ। બંગડી પોરવતી વખતે બંગડી હંમેશા આટલી પતલી સાઇઝની લેવાની, કારણ કે ફરતે મોતીનું લેયર આવશે એટલે બંગડી આપોઆપ આટલી થિકનેસવાળી થઈ જશે। બંગડી પોરવવાનું સ્ટાર્ટિંગ કરવા માટે આવી રીતે આપણે જે કલર બંગડી પોરવવામાં લેવાના હોય એટલા કલરના મોતીની સર આવે આપણે આવી રીતે પોરવી લેવાની અને જોઈ લેવાનું કે આ જે મોતીની જે સર છે એ બંગડીની જે કિનારી છે એને ફરતે ફિટ બેસી જાય છે કે નહીં બરાબર। આપણે બરાબર મોતીની એકદમ ફિટોફિટ બેસી જાય છે એટલે હવે આપણે પરફેક્ટ માપમાં મોતી લીધા છે। મોતીની સરને આપણે આવી રીતે બંગડી ફરતે રાખી અને જે પહેલું મોતી આપણે લીધું હોય એમાંથી આપણે સોય પસાર કરી લેવાની। એટલે આવી રીતે સરસ મોતીની કિનારી આપણી બંગડી ફરતે ફિટ થઈ જાય। ત્યાર પછી નેક્સ્ટ જે કલર આવતો હોય એ કલરનું મોતી લઈને આપણે જે પહેલું મોતી હોય એ કલરનું એમાંથી સોય પાસ કરી લેવાની। નેક્સ્ટ આપણે વાદળી કલર આવે છે તો મેં વાદળી કલરનું મોતી લીધું છે અને વાદળી કલરના જે બે મોતી છે એમાંથી પહેલા મોતીમાંથી આપણે સોય પસાર કરી લેશું। ત્યાર પછી નેક્સ્ટ આપણે લીલો કલર આવે છે તો લીલા કલરનું મોતી મેં લીધું છે અને સેમ એવી જ રીતે લીલા કલરના પહેલા મોતીમાંથી આપણે સોય પાસ કરી લેશું। એના પછી ઓરેન્જ કલર, ત્યાર પછી છે રેડ કલર, જ્યાં સુધી આ વર્કની સાઇઝ નાની છે ત્યાં સુધી આવી રીતે થોડું થોડું ફરતું રહેશે, ત્યાં સુધી આપણે એને થોડું મજબૂતાઈથી પકડવું પડશે। અને એક પછી એક મોતી લેવાનું કારણ એ કે આવી રીતે સ્પાઇરલ જેવી એમાં ડિઝાઇન પડી જાય, જેમ કે ઓરેન્જના 3 આવી ગયા, આગળ ગ્રીનના 3 આવ્યા, એની આગળ વાદળી કલરના 3 આવ્યા, એવી રીતે જે લાઇનમાં જે સ્પાઇરલ ટાઈપનો જે લુક છે આ રીતનો તેમાં લુક આવશે। એટલે એક છોડીને એક લેવાનું અને આ બંગડી 3 મોતીની રીતે નથી થઈ, આ એક મોતી પોરવવાની જે રીત છે એવી રીતે આ બંગડી બનાવેલી છે। તો આવી જ રીતે આપણે આગળનું પણ બધા મોતી પોરવી લેશું। બંગડી આપણી પોરવાઈને તૈયાર થઈ ગઈ છે અને મેં કુલ 3 બંગડી પોરવી લીધી છે। બંગડી પોરવાઈ ગયા પછી તેને આવી રીતે પિરામિડ શેપમાં એ ત્રણેયને એકબીજા સાથે જોડી દેવાની। ત્રણેય બંગડીને આવી રીતે જોડી દીધા પછી મેં એમાં વચ્ચે સરસ મજાના કલરફુલ રમકડા લગાવી દીધા છે અને નીચે જે આપણે આગળના વિડીયોમાં બતાવેલો હતો એ ઘૂઘરો લગાવી દીધો છે। તો તમે જોઈ શકો છો કે આ ઘૂઘરો કેટલો કલરફુલ અને ખૂબ જ સુંદર લાગે છે। આ ઘૂઘરામાં તમે તમારી પસંદ પ્રમાણે કલર અને ડિઝાઇન ઉમેરી શકો છો।
તો ઘૂઘરો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. મોતીકામના આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણપ્રભા સાથે. ફરી મળીશું એક નવી ડિઝાઇન સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવજો.